નાના એવા ગામની માલિકો રે ભાઈ જીથરો રહ્યો. જીથરો પણ વાને એવો, જાંબુડાને હાટી જાય એવો, અને એવા 5 હાથ પૂરો. અને બાપા 1 મહિને તો કપડા બદલાવે, પણ 8 દિવસ પહેલા આપણે બદલાવતા. તો 8 દિવસ મેં હોત બદલાવેલા. આ શનિવારથી આ શનિવાર 8 દિવસ સિસોડામાં કામ કરો ને, 8 દિવસ કપડાં બદલાવવાના. ગરમી થાય તો કુંડી બેસી જાય ને કપડાં માથે માથે સુકાઈ જાય. ઇસ્ત્રી કરવા પણ નહીં. સ્ત્રી ખરી ઘીરે, ઇસ્ત્રી નહીં. અને સિસોડામાં કામ કરો ને એટલે રહ ને કામે જ પી જાય. કપડાં ઉભા રહીએ પતરાની જેમ ખખડે. અને ધોળા ટોલા અવળી પૂંછડી વાળા પડતા. એ આપણે જોયેલા. એ આપણને પીડા નથી પણ જોયેલા છે. એટલે એ સમય હતો. અને અટાણે તો સવારે કપડાં બીજા, બપોરે બીજા, સાંજે વળી હાવ નોખી જાય જ નહીં. ડે નાઇટના અલગ અલગ. અને ઓલા ડે નાઇટ અઠવાડિયું વિનાય હોય તમે મોકે પૂગ્યા, તમને ન દઈશું રે. મારા નાથને વાતું રાખી વખતની માથે વાતું છે. એ બાજરાનું રખોપું રાખે. ટૂંકમાં વાત કરું. બાજરાનું રખોપું રાખે, હાથના જતડા જેવા ડુંડા, અને ગોફણીમાં આમ ઘા કરે. આમ પંખી આવ્યું તે ઉડ્યું, સમજો ને. એમાં 7-8 સાતુડાની મંડળી દ્વારિકા જાત્રા કરવા માટે જાય. એક જણો કે આ ગામમાં ઓલો જીથરો બાબો છે, હાલો એને આપણે દ્વારિકે લેતા જાય. બીજો સાધુ કે ઈ આવે એવો નથી. અરે ભાઈ આવે તો એની કાયાનું કલ્યાણ થાય, હાલો ને. આવ્યા જીથરો મેળામાં થાય. એ રામ રામ જીથરા ભગત, રામ રામ. એલા રામ રામ. લે આ ભીમદા, આ ગરબડદા, આ રામદા, આ શિબિર માથે બગલા સરકી ગયા, ટીલા તાણી, અને આમ કઈ બાજુ નીકળ્યા. એ દ્વારિકા. હે હા, તમે તો જાવ જ ને, તમારે ક્યાં કઈ વાંધો છે. એ તમે હાલો. હા આવું તો થાય, ન હોય. એટલે હમણાં કહેતા હતા આવું ને, હવે નથી આવું. આ બાજરાના ડુંડા પાક્યા છે, આમાં જનાવર લાગી જાય, છોકરા છોડીને બુકડો ન ભરે. નો ભાઈ કે હાલો તાઈ ગામનો મેતર મંગળીઓ નામ ત્યાં નીણ લેવા આવ્યો. એ જીથરા બાપા, મને થોડીક નીણ આપો. મારે ગાય માટે, ભેહ માટે નીણ લઈ જાય છે. એ મંગળિયા, મારે આ સાધુડા ભેગું દ્વારિકા જવું છે, તને 5 રૂપિયા આપાય. મારું જમવાનું આવે તું જમજે, હું દ્વારિકા જઈને આવું. જીથરો બાબો દ્વારિકા ગયા. ગામમાં મહેમાન આવેલા, ભાતને મોઢું થાય છે. અહીંયા મંગળીઓ વિચાર કરે. એ ભણે ઘઉંનો બાજરાનો રોટલો આવશે, માથે માખણનો ફોદો આવશે, અને ખેડૂની રહોય ખાઈને મજા કરે. પણ હોકો જોહે. દોઢ કાઢી ગયો ઘીરે, વાહમાં જઈને હોકો લઈ આવ્યો. અને સાળંગની તમાકુ ત્યાં દેતમાં પાડ્યો. અને એક વેતની શેર આમ ફૂટી, આમ ભડકો થયો એવો હોકો ભર્યો. હોકા દિલ રંજડા, આવજે હોકા વાળા ભાઈ, હોકો પીવા. હોકો જગાવ્યો. એમાં ધીમે ધીમે ભૂખ્યો થયો. નીંદર આવી. હોકો સાઈડમાં પડ્યો છે. એમાં એને સપનું આવ્યું. કોકની હારે લબાટે આવ્યો ને એમાં હાસો હાથની ઠપાટ હોકાને લાગી. હોકો પડ્યો મેળામાં. કરબ ઝાડા ઝાખરાનો કરેલો ભડકો જાણે ઉતાહણીનો પ્રગટ પરસો પડ્યો હોય એવું લાગ્યું. હો ધોળો આજુબાજુના ખેતરોમાં હાકલા થયા. જીથરો બાબો બળી જાહે. પણ જ્યાં આવે કોઈ પાણી ડોલ તે નાખ્યું, અને મેળો તો ઠર્યો, પણ મંગળો બળી ગયો, માલિકો બળી ગયો, ઓળખાય નહીં એવો થઈ ગયો. આખું ગામ ભેગું થયું. ઓહો કરતા જીથરાને દેન કરી નાખી. હવે અહીંયા એનું કાર્ય કર્યું. આખું આગળ પગરણ આવ્યું. જીથરા બાબાનો દાડો ખાવા. પણ એ જીથરાવ બાબો દ્વારિકાની બજારમાં ડોટ ઉદીએ છે. હવે બેનું એવું બીજે દી જીથરો બાબો ઈ કાર્ય પતી ગયું. અને ગામને સીમાડે ઓલા સાધુની જમાયત વાળા કે છે, એ જીથરા બાબા, આ તમારી વાડી આવી ગઈ, હવે તમે જાઓ ન્યા. લે આ મેળો બળી ગયો.
કાંઈક દાન પુણ્ય કરજો, કાંઈક ભૂદેવ જમાડજો. જીથરા બાબાને થયું હાલો ઘેરે જાઉં. ત્યાં છોકરા પાદર રમે. છોકરા ભાળી ગયા. જીથરો બાપુ આવે ક્યાં? એ તો મરી ગયો છે ને. આવે કોણ? ભૂત. ભૂત. ગામના શોકમાં બેઠેલા માણસોને ખબર પડી કે જીથરો ભૂત થયો છે. જે હાથમાં આવ્યું એ કોદાળી હણે તો તિકમ બાવડા લઈને ધોડ્યા વાહે. જીથરો મોર વાહે આખું ગામ. જીથરો ઓલી સીમાડે નદીમાં ભેખડીની બખમાં ગરી ગયો. બધા પાછા વળ્યા. ગામ આખું વિચાર કરે કે જીથરો ભૂત થયો. બીજા કે ઈ જ લાગનો હતો, ભૂત થાય એવો જ હતો. અને એમાં બીજે દી જીથરાએ વિચાર કર્યો કે આ ગામે મને ભૂત ગણ્યો છે. મંગળીઓ બળી મર્યો. વસેરા દીકરાના સમજુ વહુ છે ઈ બે એવા નથી. અહીંયા સમજુ બેન નામ એ વિચારતા ને એવા કઈ એવું. એટલે આ તો કાનજી બુઢા આ તો વાત કરતા એ વાત હું કરું છું. નગરોળી સમજુ બેન એમ કે તમે મારું નામ ક્યાં લ્યો છો? અને ઈ બહુ બે એવા નથી, નીડર છે. હું વાડામાં સાણા લેવા આવે ત્યાં જાઉં અને કહું ઓ હું ભૂત નથી થયો, દ્વારકાની જાત્રાએ ગયો તો, એટલે મને માણસો સમજતા નથી. સાણાના મોઢવામાં વાંદરો કડારો એમ બેસી ગયો અંદર. હો આવ્યા સાણા લેવા, ઉઘાડે માથે હાલ્યા આવે. જીથરાને થયું લાજ કાઢાવું. જીથરો કે ઓય બાપા, વહુનું ખોલું પાકી ગયું. છોકરા વાહે દોડ્યા. અરે તારી જાતનો બાપો મારું ઠેઠ ભેખડ સુધી મૂક્યા. જીથરો કે ગામ પાછું વળ્યું, છોકરા પાછા નહીં વળ્યો. વિચાર કર્યો હવે ખાવું તો પડે, ખાધા વિના હાલે નહીં. આપણા ગામમાં ભેરવગર મહારાજ છે, ઈ જંજેરા જાણે છે ને ઈ ભૂત પલિત કાઢે છે. ન્યા જાવ. શંકરની જગ્યાના પૂજારી બે માણા કાંઈ સંતાનમાં છે નહીં. ધોબા જેવી ઘા મળે. બે માણા આમ આરતી કરીને જમવાનું ટાણું. જીથરો ન્યા આવ્યો. કીધું હે ભેરવગર મહારાજ. કોણ? હું જીથરો. તારી આડો પઠોવીર, સોહાર જોગણી, 52 વીર, ગેડીઓ ગણે. એ બાવાજી, હનુમાન તમારા યજ્ઞના હુવાંગ નથી, મારા હોત છે, માટે ખોલો. નો ખોલાય. હનુમંતા તેલ સિંદૂર સડનતા. અરે હનુમાન મને કાંઈ નહીં કરે બાપા, ખોલો. હું ભૂત નથી. નહીં તારી આડો હા ગેડીઓ ગણે. અને બાપા જીથરાએ બાણાને જા ધક્કો માર્યો. બાણું ભાંગ્યું. ત્યાં તો એ ગોરાણી ને ગોરનું ગોલું ભાગી ગયો. જમી કરવારીને પાછો નીકળ્યો. અને ટૂંકમાં વાત કરું તો હવે તો જ્યાં જાય ન્યા હફ કરે ને ડફ મરે. 13 માણા મર્યા. શકર મોહમ્મદ જમાદાર ઘણા સડાવા. શકર મોહમ્મદ કોઈ વાત જાણે છે. ટૂંકમાં વાત કરું તો આપણે જીથરાની વાતમાં બહુ લાંબુ જવું નથી, પણ આમ કાનજી બુઢા કહેતા સમય પૂરો થઈ જાય. પણ ભોજા ભગતના 5 જ મિનિટમાં પ્રસંગ પૂરો કરી દઉં, કારણ કે નકર અમર તો લાંબુ થયા જ કરે. ભોજા ભગતની 3.5 વર્ષની ઉંમર થઈ. માનતા માની મીનળ દેવીની વીરપુર માનતા ઉતારવા ગયા. અને 1.5 વર્ષનો ભોજો માના ખોળામાંથી હેઠો ઉતરી ઠુમક હાલી અને મીનળ દેવીની મૂર્તિ સામે આમ હાથ કરીને કહે છે કે હે મીનળ દેવી, આજ તમે મારી પાસેથી 2 શ્રીફળ લઈ લીધા છે. એકથી તમારા બધા શ્રીફળ પાછા લઈ લે. ભોજા ભગતી વાત હાસી કરી બતાડી. કેમ કે જલારામ એના શિષ્ય થયા પછી જલારામ વીરપુરમાં ગાદી થાવી. બધા શ્રીફળ જલારામને વધેરવા જાય, કોઈ મીનળ વાવે જતા નથી. ભોજાની 5 વર્ષની ઉંમર થઈ. નગરું દૂધ પીવે, રોટલો ખાય નહીં. મા બાપ બહુ વિનંતી કરે, લે થોડોક તો રોટલો ખા. કે મારો સદગુરુ જેથી મને કહે તેથી ખાય. કે તારા ગુરુ ક્યાં હજી કાન ફૂંકાવ્યા? કે મારે જન્મના ગુરુ છે, મારા ગુરુ આવે તેથી હું આદેશ કરે તેથી રોટલો ખાય. ટૂંકમાં વાત કરું તો 12 વર્ષની ઉંમર થઈ. રામે તો નાખના સાધુ આવી આદેશ કરે છે. અને ભોજા ભગત રોટલો ત્યારે 12 વર્ષે જમે છે. 15 વર્ષની ઉંમર થઈ. મા બાપને થયું 2 ભાઈના લગ્ન કરી. 3 ભાઈ હતા. જહોભાઈ નાના, વસેર ભોજા ભગત ને મોટા ભાઈ કર્મા. લગ્ન કરી. ભોજા ભગત કે મારા લગ્ન થઈ ગયા. કોની હારે? હરી નામ સાથે સુંદડી ઓઢી સુંદર વર સાંભળ્યાની હવે જગતમાં ઓઢાડવા પણ નથી.
પોતા વખતે લગ્ન નો કર્યા 24મું વરસ હાલ્યું જાય બાપનું અવસાન થયું 25મું વરસ બેઠું દુકાળ પડ્યો ટૂંકમાં વાત કરીને હમણાં પોતા ભગત સમાધિ હોત લઈ લે સવજીભાઈ આ તો લબ્બર છે અને પોતાના માસિયાભાઈ નાનભાઈ ધોરાજીયા શકરગઢ દેવળિયા આવ્યા અને તો મહેમાન હમા લેવા આવ્યા પહેલા મહેમાન હમા લેવા જતા જેમ અટાણે આ તમે પરિવાર કરો છો ને એમ પહેલા હમે મહેમાન લેવા જતા હવે બીજા લેવા નથી જતા છોકરાને જોવા આવવાના હોય ને તો એકને બસ સ્ટેન્ડ બેહાર કે આઈને બેસી ને કે બોલી કપલીને ફૂંક મારી દે અને ઘણા બસ સ્ટેન્ડ એ હાટું જ બેઠા હોય બસ સ્ટેન્ડ સંત બેઠા હોય સજ્જન બેઠા હોય ભગત બેઠા હોય સેવાના ભેગદારી બેઠા હોય કપલીનું હોત બેઠી હોય એ સીસીટીવી કેમેરાની જેમ ધ્યાન રાખતા કોનું શું થયું હક પણ થાય તો આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય અને ટૂટ્યું 5 વાગે આખા ગામમાં ખબર પડી જાય તૂટી ગયું ભાઈ બરકીને કે બોલો તમે કાંઈ ફેક્ટરી નાખો ને તો જાહેરાત ન કરે પણ કોઈનું વેસાઈ જાય ને પૂરું થઈ ગયું કીધું ની શકલી ફૂલે કે સળતી ગયું મારા બાપા તારા બાપા નકરી ભૂખ હતી ને આજે શું કરશે કોઈનું સારું ખાલી એક માણા ખાલી એટલું શીખી જાય ને બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાય ને એમાં એનું સુખ સમાયેલું છે કોકનું સુખ જોઈને રાજી થતા શીખો તો ખૂબ આનંદ થાય અહીંયા ભોજા ભગતની ટૂંકમાં વાત હમણાં સમાધિ લે 5 જ મિનિટમાં એ ભાઈ તમને કહું છું 5 જ મિનિટમાં ભોજા ભગત ના ન પાડે એ કે આને તો હલવાઈ દે ખરેખર ગાતા હોય તો જવાય આમાં ક્યાં જવાય ને આમાં દેખાતું હોય અમુક ઘણા સુરદાસ ગાતા હોય પછી કાંઈ કોઈ તો ભાડે નહીં જવા દે તો કાંઈ ખાલી થઈ ગયું હોય તો એ કે હાલવા દો આગળ વાત કરું તો વાત એવી છે ભોજા ભગતે લગ્ન ન કર્યા અને અહીં કણે માસિયાભાઈ શકરગઢ દેવળિયાની આવ્યા ભૂતિયા ટીબા માથે ફતેહ મેળવ્યો નામ પાડ્યું ફતેહપુર બધા ના પાડી ભોજા ભગત ત્યાં ન જવાય ત્યાં ભૂત થાય છે એટલે ભોજા ભગતે શું કીધું મંતર તંતર ને બબૂતી જાજે ભાગે તું તે તું પ્રભુના પ્રેમીથી રહેશે અળગા એ ઉલા વેમીને વળગે ભૂત પણ મંતર તંતર ને બબૂતી જાજે ભાગે તૂતે તૂત આમ જોવો પ્રભુના પ્રેમી છે ત્યાંથી રહેશે અળગા ને વેમીને વળગે છે ભૂતો અને ભૂતે વિચારવા જેવું ભૂત રાતે થાય દિવસે બાયડી છોકરા હોતું ક્યાં થતું છે વિચારવા જેવું એટલે આપણે તું કાં સમજ નહીં ભૂત રાતે થાય દિવસે બાયડી છોકરા હોતું ક્યાં થતું હોય છે આપણા ઘરમાં ગુજરી જાય કાં બસ સ્ટેન્ડમાં ગુજરી જાય કાં રસ્તામાં ગુજરી જાય કાં રેલવેમાં ગુજરી જાય કાં પ્લેનનું એક્સિડન્ટ થાય એમાં ગુજરી જાય કાં તળાવમાં પણ ગુજરી જાય અને માણસ બીવે ખીરેથી મારા બાપુજી જે હું તો એ ખાટલે જ હું છું મને કોઈ દી સપનામાં આવી નથી કીધું બેટા ઊભો થાય મારો ખાટલો છે એટલે આ તો મનનો વ્યાયામ છે ઈશ્વરથી મોટો આ જગતમાં કોઈ છે નહીં નીતિથી મોટો કોઈ ધર્મ નથી ને મા બાપથી મોટું કોઈ તીર્થ નથી તીર્થ ઘરને આંગણે બેઠું છે 18 તીર્થ પછી જાઓ પણ પેલું તીર્થ બાકી ન રહી જાય એનો ખ્યાલ રાખવાની ખાસ જરૂર છે આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે કલંક છે વૃદ્ધાશ્રમો ખોલવા પડે આ દેશમાં પણ પરિસ્થિતિ ભયંકર થતી જાય છે અને હવે તો સાલું પાછું સૌજીભાઈ એવું થયું છે આ છેલ્લા 15, 20, 25 વર્ષ થયા કે અમે બેન અમારું એક અમે બેન અમારા બે હોય તો આવરો રહીએ પણ અમે બેન અમારું એક 70-80 વર્ષ થાય ને જે છોકરો છોકરી જન્મ છે ને એને મામો નહીં હોય મામી નહીં હોય કાકો નહીં હોય કાકી નહીં હોય ભૂવો નહીં હોય ફઈ નહીં હોય હાલો નહીં હોય નણંદ નહીં હોય હૂતો ને હૂતી ખાટલે સડીને હૂતી કાંઈ નહીં હે ભાઈ એટલે એમાં તમારે વાંધો નહીં આવે અમારો પ્રશ્ન છે અમારે પ્રશ્ન એવો છે અમારે જો ને હગાવાલા ગોતવઠે કેટલે પલો કાપવો પડે છે એટલે મારા નાથને વાત રાખવી છે એ વખતની માથે વાતું છે દીકરી જન્મે તો બહુ વરખ નહીં દીકરો જન્મે બહુ વરખ એમાં મારો કહેવાનો તો મા બાપ ત્યારે જ કહેવાય કે દીકરો અને દીકરી એક સમાન હોય તો જ હું તમે મા બાપનું પાત્ર ભજવું કહેવાય દીકરો જન્મે ને તો આખા ઘરે હને પર મને બાબુ આવ્યો 1 મહિનો એક પતાહન પેડા વેચતા હોય તમે 8 વાગે સુતા હોય તો બાનું ખોખડા ખોલો આપણે જે બાબુ આવ્યો ખોલો આપણે જે બાબુ આવ્યો ખોલો કોણ અમે કેમ આપણે જે બાબુ આવ્યો ને મોટા મીઠા કરો એકવાર થાય બીજી વાર નક્કી ન કહેવાય ક્યાં જઈને ઊભા છે સમજાતું નથી બોલો અને પાછા શું કે ઓલા દીકરી દે છે એને વંદન છે નકર એ બાકી રહી જાય ગમે ને બોલો અને પાછા શું કે ખબર ગમે એ ભાઈ ઘર બંધાઈ ગયું ને લે મા બાપે કરેલા પાપનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે મેન તમે કરેલા પાપનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે
આ મોટી વાત છે. દીકરો અને દીકરીનો ભેદ મટાડી દેવાની ખાસ ખાસ જરૂર છે. અહીંયા ભોજા ભગતની વાતમાં ટૂંકી વાત કરું, કારણ કે હવે બધા કંટાળ્યા છે. સમજી ગયો. ઇટીમા માથે ફતેહ મેળવ્યો, ફતેહપુર નામ પાડ્યું. વિઠ્ઠલરાવ સુબાએ ભોજા ભગતને જેલમાં પીડ્યા, 15 દી જેલમાં પીડ્યા. ઝાડો પેશાબ એમાં કરવો પડે, 2 જણાનું મિષ્ટાન 4 જણા જમાડે, પણ ઝાડો પેશાબ કરવો ન પડે. ભોજા ભગતને મહાસિદ્ધ યોગ પ્રાપ્ત થઈ ગયેલો. 15મા દિવસે વિઠ્ઠલરાવ સુબોને એનો પ્રધાન નામ જમ 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 કરતા વિઠ્ઠલરાવ સુબોની સમાડે નીકળ્યા. ત્યાં ભોજા ભગત પાણી પાય, આઈ કણે ભોજા ભગત જેલમાં. ભોજા ભગત આડા ઉભા રહીને કે વિઠ્ઠલરાવ લે 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 ટાઢું પાણી પીતો જા, પીતો જાને ટાઢું પાણી. એ નો પીવે, હું પી લઉં. ઓલા પ્રધાનને વિઠ્ઠલરાવ સુબાઈ કીધું આ ભોજો ભગત ક્યાંથી? તેથી 25 વર્ષની ભોજા ભગતની ઉંમર હતી સૌજીભાઈ. એટલે કે ઓલા જેલમાં પૈસા દઈને કાઢી મૂક્યો. ગયા જેલે તો ત્યાં ધ્યાનમાં બેઠા. કોણ છે હાજર? 1 હતા 21 શાક હતા કેટલી ગરમ? ક્યાંને બહાર કાઢો છો? મહારાજ તાળું તમે માર્યું, સાવી તમારી પાસે, 2 જણાનું મિષ્ટાન 4 જણા મેં જમાડી છે, અને ઝાડો પેશાબ કરવો નથી પડ્યો. નમી જા વિઠ્ઠલરાવ, બહુ પાર થઈ જાય. અને વિઠ્ઠલરાવ સુબો પગમાં પડીને કે બાપા મને કંઠી બાંધો. કે કંઠી નથી બાંધવી, તે 15 દી બહુ હાઈસવા આવે, ફતેહપુર મૂકી જા. કંઠી નથી બાંધવી, કે કંઠીનો બાંધો તું દિવાલમાં માથું બોસાડીને મરી જાવ. કે તને સાબુખના મારું ગાલિયો સાબખો મારો અહીંયા નહીં, અમરેલીના ચોકમાં મારું રાજકમલ ચોકમાં 213 વર્ષ પહેલા આખું અમરેલી ભેગું કરવામાં આવ્યું. હોનાના સિંહાસન માથે ભોજા ભગતને બેહાર્યા. વિઠ્ઠલરાવ સુબો હમો બેઠો અને હજારો માણાની વેચમાં કીધું કે લ્યો બાપા મારો સાબખો, મને ખબર પડે મેં કેટલાને માર્યા છે. ભોજા ભગત કે આ નહીં, કે તો માખણમાં પેલા લ્યો, કે એ નહીં, કે મારે તને સબદના સાબખા મારવા છે. હે કે સબદના સાબખા મારવા? આપણે કાંઈ ગાવું નથી, રોજ એક સાબખો મારે. વિઠ્ઠલરાવ સુબો મૂકવા જાય, લેવા જાય, મૂકવા જાય, લેવા જાય. 165 સાબખા માર્યા, કંઠી બાંધી. પહેલો શિષ્ય વિઠ્ઠલરાવ, બીજા શિષ્ય જલારામ, ત્રીજા શિષ્ય વાલમરામ, અને 3 શિષ્યો બનાવ્યા. પછી વાલમરામને જલારામને ભોજા ભગતે કીધું કે જલારામ તું વીરપુર ગયો જા, ત્યાં જગ્યાની સ્થાપના કર, ત્યાં ધર્મની ધજા ફરકાય. કે બાપા વચન આપો તો જાઓ. કે કે માગું નહીં, કે જા તારે ઘેરે ભગવાન ભીખ માગવા આવશે, મારું તને વચન છે. જલારામે કીધું મારે ભગવાનની જરૂર નથી. કેમ? કે તમારી જરૂર છે. તમારે છેલ્લા સમયે મને દર્શન દેવા પડે. કેમ કે ગુરુ ગોવિંદ દોનું ખડા કિસી કો લાગુ પાય, બલહારી ગુરુ દેવન કી જીન્હો ગોવિંદ દિયો બતલાય. કે હું આવે ને ભગવાને આવશે. વાલમરામને કીધું તું ગારિયા દરજા, કે બાપા મારી જગ્યાની ધજા દર વર્ષે ચડાવો તમારા મંદિર માથે તો જાવ. આજની તારીખે વાલમરામની જગ્યાની ધજા આપણે ફતેહપુર આવે છે. પણ એ જલારામ હતા, એ વીરબાઈ હતા, એ ભોજા ભગત હતા, મહાપુરુષ એના ગુરુ. ભગવાન આવ્યા, માંગણી કરી, આપી દીધા. વીરપુરને સીમાડે ભગવાન થાકી ગયો અને કીધું વીરબાઈને ગાલ્યો, આ જોડીને ધોકો હાસવો, હમણાં હું આવું છું. ગયો એ ગયો, 1886થી ગયો, હજી આવ્યો નથી. એ અખતરો આપણે ન કરાય. તો વીરબાઈ પાછા ન આવે. પણ અટાણા વીરબાઈ પાકા, અટાણા જલારામને કે તમે જાઓ, અમે છોકરા મોટા કરશું, જાઓ તમે ઘૂમરા મારી આવો. એવું છે. એટલે જરૂર શ્રદ્ધાની છે, અંધશ્રદ્ધાની નથી. ઈશ્વર છે, પ્રેરણા કરે છે, બધું સાચું છે, પણ મહેનત કર્યા વિના કાંઈ થાય એવું નથી. ઘણી વાત તમે બધી મને સાંભળી, પણ આ છેલ્લી વાત કરી દઉં કે ભોજા ભગતના 3 શિષ્યો અને ભોજા ભગત 1900 સાલ પોષ સુદ 8મના દિવસે વીરપુર જાય છે અને જલારામને કહે છે લાય શ્રીફળ વખત જાય છે. કેમ? કે મેં આપેલું વચન પૂરું થાય છે. અને ભોજા ભગતે પોતાના પ્રાણ જલારામની જગ્યામાં વીરપુર છોડ્યા. ત્યાં જલારામ બાપાએ એની શરણ પાદુકા પધરાવીને આજે હવાર હાંજ આરતી જાય છે. જય ગુરુ મહારાજ, ધન્યવાદ. બોલો ગંગા મૈયાની, રામચંદ્ર ભગવાનની, માતા પિતાની, પિતૃદેવની નમઃ. પાર્વતી પતય હર 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 મહાદેવ હર. હા નરેશભાઈ, આપણી શું આવે છે? નરેશભાઈ માયાણીને આપણે સાંભળીએ. ધન્યવાદ, આભાર, નમસ્કાર.